રાજકોટ જિલ્લાના કાગવડ સ્થિત ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને આજે 9 વર્ષ પૂર્ણ થયા છે, જ્યારે વર્ષ 2027માં આ મહોત્સવને 10 વર્ષ પૂર્ણ થવાના છે। આ પ્રસંગે આજરોજ ખોડલધામ ખાતે વર્ષ 2024ની કન્વીનર મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। બેઠકમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી, જેમાં સૌથી મહત્વની જાહેરાત તરીકે ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની પુત્રી અનાર પટેલની નિમણૂક કરવામાં આવી છે। અગાઉ મહિલા પાંખના અધ્યક્ષ રહેલ અનાર પટેલને હવે સમગ્ર સંગઠનની જવાબદારી સોંપવામાં આવી છે। આ સાથે ખોડલધામ દ્વારા શિક્ષણ, આરોગ્ય અને ખેતી ક્ષેત્રે નવા પ્રકલ્પોની જાહેરાત કરવામાં આવી। રાજકોટ નજીક કેન્સર હોસ્પિટલનું કામ ચાલી રહેલું હોવાનું જણાવાયું છે, તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી, હરિદ્વાર અને ખોડલધામ ખાતે પાટીદાર સમાજ માટે ભવ્ય ભવનો બનાવાશે। સંબોધનમાં નરેશ પટેલે સમાજની એકતા પર ભાર મૂકતા કહ્યું છે કે હવે પાટીદાર સમાજે ભોળપણમાંથી બહાર આવવાનો સમય આવી ગયો છે। ખોડલધામના મંચ પરથી પાટીદાર સમાજે એકતા અને વિકાસનો નવો સંકલ્પ લીધો છે। ખોડલધામ 21/1/2017ના રોજ માતાજીની પ્રાણ પ્રતિષ્ઠાને આજે 9 વર્ષ પૂર્ણ થાય છે। એના ભાગરૂપે આજે 21 તારીખે જાન્યુઆરીના 2026ના રોજ કન્વીનર મીટ અને 31 ગુજરાતના 31 જિલ્લાના કન્વીનર ભાઈઓ બહેનોની નિમણૂક અને સાથે સાથે ખોડલધામનું તમામ સંગઠનનું માળખું તેમના અધ્યક્ષ અનારબેનને સોંપવામાં આવેલું છે। ખોડલધામના પ્રકલ્પોમાં શરૂઆતથી જ શિક્ષણ, આરોગ્ય અને ખેતી વિષયક હોય છે। એમાંના શિક્ષણના કાર્યો લગભગ જિલ્લાઓમાં ચાલી રહ્યા છે અને કેન્સર હોસ્પિટલ રાજકોટ નજીક કામ ચાલી રહ્યું છે। એની સાથે સાથે સમાજ માટે રહેવાના ભવનો જેમ કે સોમનાથમાં અત્યારે ઓલરેડી ચાલી રહ્યું છે, પાટણમાં કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જગ્યા લેવાઈ ગઈ છે અને હવે ખોડલધામમાં પણ એક ભવનનું નિર્માણ થશે, સાથે સાથે હરિદ્વારમાં પણ એક ભવનનું નિર્માણ થશે। આજે અમે ખોડલધામના પ્રાંગણની અંદર ફક્ત ખોડલધામની જ વાત કરીશું। સંગઠનમાં તો ઓબ્વિયસલી સંગઠનની જવાબદારી હોય અને જે અમારા નાનામાં નાના કાર્યકર્તાઓ છે કે જે ગામડાઓમાં બેઠા છે, સોસાયટીઓમાં, સિટીના સોસાયટીઓમાં બેઠા છે, એ બધાને સાથે રાખી અને સમાજના કાર્યોને નીચે સુધી કેવી રીતે પહોંચાડવું એ જ સંગઠનનું કામ હોય અને એ અમે કરવા જઈ રહ્યા છીએ। અમારું આખું જિલ્લા થકી આખા ગુજરાતનું માળખું રેડી થઈ ગયું છે અને હવે બહુ ઝડપથી અમે નીચે સુધી સોસાયટી, વોર્ડ અને ગામડાઓ સુધી અમે પહોંચી